રૂપાલાએ ઉમેદવારી નોંધાવી દીધી છે। તમામ અટકળો અને વિવાદો પર પૂર્ણ વિરામ મૂકીને પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભરીને નામાંકન દાખલ કરી દીધું છે। રાજકોટમાં રંગે ચંગે રેલી અને સભા કરીને પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું છે। રાજકોટમાં રૂપાલાની જંગી રેલીનું આયોજન થયું હતું, જેમાં પૂર્વ રાજ્યપાલ, પૂર્વ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા। આ બાદ એક સભાનું પણ આયોજન થયું હતું, જેમાં સ્ટેજ પર ભાજપના મોટા નેતાઓની સાથે રાજ્યસભા સાંસદો, ધારાસભ્યોની સાથે ક્ષત્રિય નેતાઓ પણ જોવા મળ્યા હતા। ફોર્મ ભરતા પહેલા રૂપાલાએ ક્ષત્રિય સમાજને સ્ટેજ પરથી અપીલ કરી હતી, તેમના સમાજના સાથની જરૂર છે તેવી અપીલ કરી હતી। જન સમર્થન સાથે રૂપાલાએ ફોર્મ ભર્યું હતું। રૂપાલા સાહેબે ઓફિશિયલ ફોર્મ ભરી દીધું છે। ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના શ્રી ગણેશ થયા છે। અમને પૂર્ણ શ્રદ્ધા છે કે રાજકોટની જનતા લાખો મતોથી વિજયી બનાવશે અને નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનશે। મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, એમને ધન્યવાદ પાઠવું છું। હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું। અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે। દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાઓ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ, રાજકોટ શહેર અને જિલ્લાના પાર્ટીના આગેવાનોએ બનાવેલી યોજના પ્રમાણે મેં અત્યારે નામાંકન પત્ર ભરી દીધું છે। રાજકોટના લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓએ અને નાગરિકોએ આશીર્વાદ વરસાવ્યા છે। અમારા વરિષ્ઠ આગેવાનો, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને અમારા સમર્થનમાં આ લોકો આજે જોડાણા હતા। અમે પાર્ટીના યોજના પ્રમાણે નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા પૂરી કરેલ છે। તો ચૂંટણીના પડઘમ અને સાથે